મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ભારત વર્ષની ભવ્યતા વિશે આપણે આગળના લેક્ચરમાં થોડો અભ્યાસ કરી ગયા. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. તેની અંદર આપણે આવ્યા હતા ભારતમાં સાહિત્યનો વારસો. એમાં આપણે પહેલું ભણી ગયા હતા, 3 વારસા હતા. એમાં ધાર્મિક સાહિત્ય આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે આવીશું ધર્માંતર સાહિત્ય. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને તેમાં ધ્યાન આપશો. તો પેજ નંબર 45 પર બી છે ધર્માંતર સાહિત્ય. તો તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે, ધર્માંતર સાહિત્યની અંદર જેમની જે વિષય વસ્તુ છે એ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? તો કે ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ ધર્માંતર સાહિત્યની અંદર શાનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે નાટકો, પછી કાવ્ય, ગ્રંથો અને નાટકોની જે પ્રશસ્તિઓ છે તે વ્યાકરણ અને ગ્રંથો અને આ સ્મૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિઓનો સમાવેશ થાય છે. કૌટિલ્યનો એટલે કે ચાણક્ય, તો કે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. હવે પેજ નંબર 43 પર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પેજ નંબર 43 પર હવે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ હતી. પ્રાચીન એટલે કે જૂના સમયમાં નાટકો અને કાવ્યોની રચના થઈ હતી પહેલાના જમાનામાં, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. જે આ કાવ્યોની રચના થઈ હતી તેમાં કયા સાહિત્યકારોનો સમાવેશ થાય છે? તો કે મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ, મુચકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. જે આ બધા જે નામો આપેલા છે તે આ બધાનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. બરાબર. હવે આગળ તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. હવે તેની રચના છે એ કઈ સદીમાં થઈ હતી? તો કે ઈસવીસનની પ્રથમ એટલે કે પહેલી સદીમાં 3 સદીઓમાં થઈ હતી. કઈ? તો કે મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોક કવિઓ વીર કાવ્યોની રચના કરી હતી. કેટલા? તો કે 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. શાની રચના કરી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે વીર કાવ્યોની રચના કરી હતી. આ સાહિત્યમાં શિલ્પ દિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. જે આ સાહિત્યમાં છે એમાં કયા અગત્યના ખૂબ જ છે? તો કે શિલ્પ દિકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. આગળ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. પ્રશ્ન પૂછે કે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ કયું છે? અષ્ટાધ્યાયી, તો કે પાણિનીનું અષ્ટાધ્યાયી છે. જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. કઈ સદીમાં? તો કે 5મી સદીમાં રચાયું હતું. આગળ અશોકના શિલાલેખો પર પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો છે વિશે માહિતી આપણને આપે છે, એટલે કે જાણકારી આપે છે. પ્રાચીન એટલે કે જૂના સમયની આપણને માહિતી આપે છે. આગળ ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો છે. ગુપ્ત કાળમાં છે એ પ્રશસ્તિ કાવ્ય અને ગ્રંથોનો છે એ ઘણો આગળ વિકાસ થતો રહ્યો છે.
સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખ હરિસેન હતા. હવે સમુદ્રગુપ્તની જે પ્રયાગ પ્રશસ્તિના લેખ છે એ કોણ હતું તો હરિસેન હતા. તેઓ ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખ વીરસેન સાબા હતા. કોણ હતું? વીરસેન સાબા હતા. હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવીશું વિદેશી મુસાફરોના વર્ણો. આપણે શું જોયું? ધર્મતર સાહિત્ય વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જોઈશું વિદેશી મુસાફરોના વર્ણનો વિશે આપણે જાણકારી કરીશું. તો કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. એટલે કે આપણા દેશમાં બીજા દેશના આપણા દેશમાં આવતા રહ્યા છે. એટલે કે અવરજવર એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ આવતા રહ્યા છે. જેમ કે પ્રવાસીઓ એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી ત્રીજા, એમ પ્રવાસીઓ ફરવા નીકળ્યા હોય, આમ પ્રવાસે તેઓ આપણા દેશમાં આવ્યા છે. પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. એટલે કે જે પ્રવાસીઓ આવ્યા છે આપણા દેશમાં, એમને જે પ્રવાસીઓ ફરવા નીકળ્યા છે તેમને પોતાના ભારત વર્ષનું કેવું છે તે એમના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે તેના વિશે લખવામાં આવ્યું છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. જ્યાં પ્રવાસીઓ એક દેશમાંથી બીજા દેશમાં એટલે કે આપણા દેશમાં જે આવ્યા છે પ્રવાસીઓ વિદેશીઓ, એમને જે આ ભારત વર્ષનું જે પ્રવાસના વર્ણન વિશે લખ્યું છે તેના પરથી આપણે પ્રાચીન સમયની જાણકારી મેળવી શકીએ છીએ કે ત્યાંનું જીવન કેવું હતું, ત્યાંના લોકો કેવી રીતના જીવન જીવતા હતા, રહેતા હતા, તેના વિશે આપણે જાણકારી તેમાંથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, એટલે કે જાણી શકીએ છીએ. આગળ વિદ્યાર્થી મિત્રો, હવે આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એથી મેગેસ્થેનીસ ખૂબ જ અગત્યના છે. કોણ? તો કે ગ્રીક એથી મેગેસ્થેનીસ ખૂબ જ અગત્યના છે. તેમને ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. કયા નામનો? તો કે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. કોને? તો કે ગ્રીક એથી મેગેસ્થેનીસ જે ખૂબ જ અગત્યના હતા, તેમને આ ઇન્ડિકા નામનો એક ખૂબ જ અગત્યનો ગ્રંથ લખ્યો છે. જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તેમાંથી આપણને શાના વિશેની માહિતી થાય છે? કે મૌર્ય યુગ વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે, એટલે કે જાણકારી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. એ જ પ્રમાણે એટલે કે એવી જ રીતે આપણને ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે શાના વિશે? ભૂગોળ વિશે લખેલા ગ્રંથોમાં આપણને શાની જાણકારી મળે છે? તો કે ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફરી યુએન અને સ્વાંગે તાત્કાલિક ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે, એટલે કે બહાર પાડેલું છે. અદ્ભુત ચિત્રણ એટલે કે તેને પરિચિત એટલે કે જાણકારી મેળવવા માટે તેને અદ્ભુત ચિત્રણ કરેલું છે કે આપણને જાણવા મળે છે તેના પરથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું વેપારીઓ અને નવા માર્ગો. એટલે કે વેપારીઓ અને નવા માર્ગોમાં એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં આયાત નિકાસ, વસ્તુઓની આયાત નિકાસ કેવી રીતના કરવામાં આવતી તેના વિશે આપણે આ પોઈન્ટની અંદર આપણે ચર્ચા કરીશું. તો દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. એટલે કે પહેલાના જમાનામાં, જૂના સમયમાં, પ્રાચીન સમયમાં ભારત છે એ વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં, વેપાર કરવામાં, આયાત નિકાસમાં, એ વાણિજ્યમાં શું હતું? મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. હવે આ વેપારના કારણે ભારતની આર્થિક સ્થિતિ છે એ સમૃદ્ધ શિખરે હતી. આર્થિક સ્થિતિ એમની સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશી સાથેનો વેપાર એટલે એક દેશમાંથી બીજા દેશમાં જે વેપાર, વસ્તુઓનો આયાત નિકાસ કરવાનો, તો કે દેશ વિદેશ
વેપાર જમીન માર્ગ અને સમૃદ્ધ માર્ગે થતો હતો. હવે એક દેશમાં આપણા દેશમાંથી બીજા દેશમાં કોઈ વસ્તુની આયાત નિકાસ કરવી હોય તો શાના દ્વારા કરવામાં આવતી? તો કે જમીન માર્ગે અથવા તો જળ માર્ગે, એટલે કે જે પાણીની અંદર વાહનો જતા હોય છે, બરાબર, જે સ્ટીમરોની, તો કે તેના દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે કે હવા જાય કે એવું હતું નહીં. પછી થયું, અત્યારે થયું, ત્યારે જૂના એટલે કે પ્રાચીન સમયમાં શાના દ્વારા આયાત નિકાસ કરવામાં આવી? તો કે જળ માર્ગે અને શાના દ્વારા? તો કે જમીન દ્વારા, એટલે કે રસ્તાઓમાં ચાલીને અથવા તો જમીન એટલે કે પાણીની અંદર આયાત નિકાસ કરવામાં આવતી હતી. એટલે સ્ટીમરો હોડીમાં આયાત નિકાસ કરવામાં આવતી હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે એટલે કે જમીન માર્ગે અને સમૃદ્ધ માર્ગે થતો હતો. એટલે સમૃદ્ધ માર્ગે એટલે કે જમીન એટલે કે પાણીના દ્વારા એટલે કે આયાત નિકાસ એક દેશમાંથી બીજા દેશમાં થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલ વિશે આપણે આગળના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે. લોથલ છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવા નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન પૂછાય, બરાબર. મેં તમને આગળના વિડિયોમાં જણાવ્યું હતું કે લોથલ ક્યાં આવેલું? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવા નદીના કિનારે આવેલું છે. તો કે લોથલ છે એ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલના બંદરની ગોદી, ડોકયાર્ડ, વાહનના ધક્કા અને વખારોના અવશેષો મળ્યા છે. ધક્કા એટલે કે લોથલની અંદર જ્યાં પાણીનો જ્યાં સંગ્રહ થતો હોય ત્યાં વાહનોને લાવીને લાગરવામાં આવતા હતા. જે ધોવાણ ન થાય, માટીનું ધોવાણ ન થાય એટલા માટે તેને ચારે કોરા શું કરવામાં આવતું? ઈંટોનું ચણતર કરવામાં આવતું હતું. તેને ધક્કો કહેવામાં આવે છે. એ ધક્કાનો ઉપયોગ શામાં થતો હતો? જે વાહનોને લાવીને એટલે કે લાદરીને માલ સામાન ચડાવવા અને ઉતારવામાં કામમાં આવતો હતો. તો કે ધક્કો અને વખારોના અવશેષો મળી આવ્યા. વખારો એટલે કે કોઈ મણકા, ધારો કે મણકા બનાવ્યા હોય, હવે તેને ગોદામમાં આપણે કેવી રીતના સંગ્રહ કરીને તેવી વખારોના અવશેષો મળી આવ્યા. એટલે કે સંગ્રહ કરવાના અવશેષો મળી આવ્યા છે. જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. ત્યાં વખારો છે આપણને શાની માહિતી આપે છે? તો કે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. આ લોથલના લોકો છે એ માટીમાંથી વિવિધ પ્રકારના શું બનાવતા હતા? માટીના વાસણો બનાવતા હતા. બીજા શામાંથી બનાવતા? તો કે છીપકલી એટલે કે જ્યાં આગળ આપણે તળાવ, આપણે જે દરિયો હોય ત્યાં આગળ શંખાય છે, શંખમાંથી અને હાથીના જે દાંત છે એ દાંતમાંથી નવા ઘરેણા અને રમકડા બનાવતા હતા. હાથીના દાંતમાંથી બનાવેલા મણકાઓ વેપાર થતો હતો. એટલે કે હાથીના દાંતમાંથી મણકાઓ બનાવે અને તેમાંથી પછી વેપાર કરવામાં આવતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ હતી. ભારતના જે મરી મસાલા છે એ મરી મસાલા અને કિંમતી જે પથ્થરો આવે છે ને નાના નાના એ પથ્થરોની પણ વધારે માંગ થતી હતી. આગળ ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાનો નિકાસ થતો હતો. તો કે ભારતમાં સ્થળ માર્ગેથી શાનો નિકાસ થતો હતો? સ્થળ માર્ગે એટલે કે એશિયા થઈને કઈ વસ્તુઓનો નિકાસ થતો? તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને બીજા શાનો? તો કે મરી મસાલાઓનો નિકાસ થતો હતો. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. એટલે કે આ બધી વસ્તુઓનો પણ નિકાસ થતો હતો. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજ વસ્તુઓની આયાત થતી હતી. જ્યારે સોનું અને ચાંદી આપણા દેશમાં નહોતું થતું એટલા માટે બીજા દેશમાંથી આપણા દેશમાં આયાત એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં આવતું હતું, એટલે કે મોકલવામાં આવતું હતું. જ્યારે આપણે રેશમ કાપડ, સુતરાઉ કાપડ, મરી મસાલા આ બધું છે આપણે નિકાસ કરતા એટલે બીજા દેશમાં મોકલતા હતા અને સોનું ચાંદી છે આપણા દેશમાં આયાત થતું હતું. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 44 પર જોઈશું આપણે. દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 44 પર ધ્યાન આપશે. પાઠ્યપુસ્તકમાં ચીનથી વેપાર અર્થે કેટલાક
ઘોડા ઉપર જતા હતા. હવે જે ચીનથી વેપાર કરતા હતા એ કેટલાક લોકો છે એ પગપાળા એટલે કે ચાલીને અને ઘોડા ઉપર સવારી કરીને તેઓ જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. જ્યારે એઓ ચાલીને અથવા તો ઘોડા પર જતા હતા ત્યારે રેશમી કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફર કરતા હતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો છે. કેમ રેશમ? કારણ કે તેઓ રેશમ કાપડ પણ જોડે લઈ જતા હતા. તેના કારણે તે માર્ગને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રેશમ માર્ગના નામે એટલે કે તરીકે જાણીતો થયો છે, એટલે જાણીતો બન્યો છે. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગે સાથે સંકળાયેલા હતા. એટલે આ વેપાર માર્ગે જતા હતા, સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાબની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. એટલે કે દક્ષિણ ભારતના જે બંદરો છે, કાળા મરી એટલે કે આપણે જોયા છે શાકમાં મસાલામાં આવે છે કાળા મરી, બરાબર, ગોળ આવે છે એ કાળા મરી અને અન્ય તેજાબની નિકાસ માટે જાણીતાના મુખ્ય કેન્દ્રો હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વચ્ચે આપણે એનો અભ્યાસ કરીશું. એટલે કે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય પછી હશે. હવે આપણે વેપારીઓ અને નવા માર્ગો વિશે આપણે જાણકારી મેળવી. હવે તેના પછી આપણે જોઈશું પ્રાચીન ભારતમાં ચિત્રકલા અને તેના પછી આપણે જોઈશું પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચલો આપણે પ્રાચીન ભારતમાં ચિત્રકલા વિશે જોઈશું, એટલે કે ત્યાંના ચિત્રો વિશે આપણે માહિતી એટલે કે જાણકારી પ્રાપ્ત કરીએ. તો કે પ્રાચીન ભારતમાં ચિત્રકલા તો કે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. હવે તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોવા તો દરેકને ગમે. હવે કોઈ ટીવીની અંદર તમે ચિત્ર બતાવે, ધારો કે પાઠ છે આપણે અભ્યાસ કરીએ છીએ, બરાબર, બનાવીએ છીએ, તો એ પાઠને આપણે ચિત્ર દ્વારા અહીંયા બતાવવામાં આવે તો તમને વધારે જાણકારી માહિતી મળે અને વધારે તમને ગમે પણ, બરાબર. એટલે કે ચિત્ર છે એ મનુષ્યનું મનોભાવને પ્રગટ કરતું એક માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. સાથે સાથે જે આપણી વાસ્તવિક જે પરિસ્થિતિ છે તેનું પણ ચિત્રણ કરવામાં આવે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવેલા છે. હવે પ્રશ્ન પૂછે કે ભારતમાં સૌથી જૂના ચિત્રો ક્યાંથી મળી આવેલા છે? તો કે પાષાણ યુગમાંથી મળી આવે છે, જ્યાં પથ્થરોનું વધારે કોતરકામ કરવામાં આવ્યું છે અને પથ્થરોનું યુગ છે ત્યાં, એટલે તેને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પાષાણ યુગના મળી આવ્યા છે. આગળ મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા કેટલા 500 જેટલા એટલે કે 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે. કોણે દોરેલા? કે આદિમ જનજાતિ, જે પહેલા પ્રાચીન સમયમાં જૂના આદિમાનવ હોય તે લોકોએ દોરેલા 500 થી પણ વધારે ચિત્રો મળી આવ્યા છે, જે આજે પણ એટલા જ જીવંત છે, જે આજે પણ એટલા જ પણ આપણને જોવા મળે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આ સિવાય અજંતા, ઇલોરા અને બાગની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવેલા છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે. એટલે કે અજંતા અને ઇલોરાના જે ચિત્રો છે એ પ્રખ્યાત, વિશ્વવિખ્યાત છે, પ્રખ્યાત છે. જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાઓને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે. જે આ અજંતા અને ઇલોરાના જે ચિત્રો વિશ્વવિખ્યાત છે તેની અંદર બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે, એટલે બતાડવામાં આવી છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું એક ઘરેણું છે. કયું? તો કે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું એક ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલ્પમાંથી કોતરેલું મહાશિલ્પ છે. પ્રશ્ન પૂછાય કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે? વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન પૂછાય તો જવાબમાં તમને આવડવું જોઈએ કે ઇલોરાનું. કયું આવશે? ઇલોરાનું, બરાબર. ઇલોરાનું જે શિવ મંદિર છે એ એક જ
જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું પોઈન્ટ જોઈશું. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે આપણે અભ્યાસ કરીશું. તો દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય એટલે કે જૂના સમયમાં, પહેલાના સમયમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે આપણે જોઈશું. તો કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે. એક સમાન નગર રચના સ્નાન એટલે એક જ સરખી નગર રચના બાંધવામાં આવી હતી. એટલે એક જ એટલે કે બધાના ઘરો કેવા સરખા, એટલે કે એક સમાન નગર રચના, સ્નાનગાર એટલે કે જે નાવાના કુંડ હોય તે સ્નાનાગરો, પછી અનાજના કોઠારો એટલે કે અનાજ ભરવાના જે કોઠા બનાવે તે કોઠાઓ, અને ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો એટલે કે વરસાદ જ્યારે પડે, ચોમાસાનું ઋતુ હોય અને વરસાદ પડે એ વરસાદને પાણીનો સંગ્રહ કરવા માટેનું જે બનાવવામાં આવ્યું તે સંગ્રહાલયો સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે હડપ્પીય સભ્યતામાં આપણને જોવા મળે છે, જે આપણે આગળના પાઠમાં અભ્યાસ કરી ગયા છે. જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. જે પ્રાચીન એટલે કે જૂના સમયનો ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે, જે આ બનાવેલું છે તે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકાના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીઓના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો છે. મૂર્તિકલામાં બે કલા શૈલીઓનો પ્રાચીન ભારતમાં પ્રચલિત છે. કેટલી કલાનો? તો કે બે કલા, બરાબર. તો કઈ? તો કે ગાંધાર કલા અને બીજી છે અન્ય કલા શૈલીનું સંપૂર્ણ ભારતીય છે. તો હવે બે કલા છે, તો એ બે કલા કઈ છે તો એના વિશે આપણે જાણીએ. તો કે પહેલી ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. એટલે કે એના નમૂના આપણને પ્રાપ્ત થયા છે, મળી આવ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ, તેની અંદર શું છે? બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. એટલે કે બુદ્ધની મૂર્તિઓ છે એ વધારે બનાવેલી જોવા મળી છે, પ્રાપ્ત થઈ છે. અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના આપણને મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં મળી આવી છે, એટલે કે વધારે પ્રમાણમાં મળી આવી છે. હવે આગળ બુદ્ધની વિશાળ પ્રતિમાઓ કલા શૈલીમાં બામિયાન અને ચાર સટ્ટામાં જોવા મળે છે. હવે બીજું આયા આપણે અન્ય કલા શૈલીની સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. કયા કલા? તો કે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની છે. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવ દેવતીઓની મૂર્તિઓ બનાવવા લાગી છે. કયા? તો કે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી છે. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે. જ્યાં સ્થળો છે ત્યાં આગળ આપણને મૂર્તિકલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે, મળી આવ્યા છે. હવે આપણે આવીશું સ્તૂપો અને વિહારો. તો આપણે સ્તૂપો એટલે શું અને વિહારો વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચલો, બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈતન્ય અને વિહારોનો સમાવેશ થાય છે. હવે બૌદ્ધ ધર્મના સ્થાપત્યની અંદર શાનો સમાવેશ થાય? તો કે સ્તૂપ અને ચૈતન્યનો, વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું. જે ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેઓએ સંન્યાસી કર્યું હતું, સંન્યાસી લઈ લીધું હતું, ત્યારે તેમને સંન્યાસ એટલે કે તેમને સંન્યાસ ધારણ કર્યું હતું. ત્યારે ઘર સંસારને છોડીને તેઓ સંન્યાસ બની ગયા હતા. ત્યારે તેમના ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે શું મળી આવ્યું છે? સ્તૂપનું નિર્માણ શરૂ થયું
હતું. સૌપ્રથમ 25 સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. સૌપ્રથમ ક્યાં નિર્માણ થયું હતું? તો કે 25 સંઘની અંદર આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. હવે સ્તૂપ એટલે શું? બરાબર વિદ્યાર્થી મિત્રો, એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સ્તૂપ એટલે શું? તો કે સ્તૂપ એટલે કે ગુંબજ આકારનું એટલે કે અંડાકાર, કેવું ઈંડા જેવું એટલે અંડાકાર આકારનું સ્થાપત્ય એટલે કે સ્તૂપ, એટલે કે ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય એટલે કે સ્તૂપ, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા હતા. એટલે કે મધ્યમાં એટલે કે વચ્ચે બુદ્ધના અવશેષો છે તે દાબડવામાં એટલે ત્યાં રાખવામાં આવતા હતા. અને બૌદ્ધ ધર્મીઓને ત્યાં ધ્યાન ધરતા હતા. એટલે કે બૌદ્ધ ધર્મી જે હોય ત્યાં આવીને તેઓ ધ્યાન ધરતા હતા. પછીથી સ્તૂપ ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. તે પછી ભારતની અંદર આ સ્તૂપ છે એ ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. આ અશોકનો સ્તૂપ છે એ ખૂબ જ અગત્યનો સ્તૂપ છે. જે આ ત્રણ છે તે ખૂબ જ અગત્યના સ્તૂપો છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી હતી. અશોક પછી જે સમ્રાટોએ છે એમને પણ સ્તૂપની નિર્માણની પરંપરાને તેઓએ જાળવી રાખી હતી. આગળ સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટક નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. કોણે કર્યું હતું? તો કે શુંગ વંશના રાજાએ કર્યું હતું. કનિષ્કે પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને વિદ્યાર્થી મિત્રો 45 પર જોજો, સ્તૂપ જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે શાહજી કી ડેરી કહેવામાં આવે છે. તેનું નિર્માણ કરાવ્યું છે. સ્તૂપની આસપાસના પંથ હોય છે. હવે સ્તૂપ બને છે તેની ચારે કોરા પ્રદક્ષિણા થઈ શકે તેવો માર્ગ બનાવવામાં એટલે રસ્તો બનાવવામાં આવ્યો છે, જેથી કરીને પ્રદક્ષિણા થઈ શકે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા છે. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈતન્યમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા એટલે કે થાંભલા, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો હતો. એટલે કે પથ્થરોમાંથી કોતરીને દરવાજાઓ, હારબંધ સ્તંભો અને વિશાળ જે પ્રાર્થના થતી હોય તે પ્રાર્થના મંડળ કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો હતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું હતું. અમરાવતી, ભટ્ટ અને કાલના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી હતી. કોને રહેવા માટે? તો કે બૌદ્ધ અને જૈન સાધુઓ હોય તે લોકોને રહેવા માટે શું કરે? પથ્થર જે પર્વતો છે પર્વતોને કોતરકામ કરીને કોતરીને ગુફા જેવું બનાવીને તેમના માટે રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા હતા. તે સ્થળો છે એ વિહાર તરીકે ઓળખાતા હતા. બરાબર. જૈન અને બૌદ્ધ સાધુઓ, જો વિદ્યાર્થી મિત્રો, જૈન અને બૌદ્ધ સાધુઓ છે એ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા હતા. જે કોતરીને પથ્થરને કોતરી જે પર્વતો ઊંચા હોય પર્વતોને કોતરી કાઢે અને ગુફા જેવું બખોલ જેવું બનાવવામાં આવે અને તેની અંદર આ જૈન અને બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે ત્યાં રહેતા અને તેની અંદર તેઓ સાધના કરતા હતા. તો કે આ મૂર્તિ સ્થાપત્ય અને મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. એટલે કે તેઓ જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા અને યુએન સ્વાંગે ઉત્તર ભારતમાં અનેક ગુજરાતમાં 100 જેટલા વિહારો જો હોવાનું નોંધ્યું છે. હવે જુઓ, આજે ઉત્તર ગુજરાતની અંદર ગુજરાતમાં 100 જેટલા, કેટલા વિદ્યાર્થી મિત્રો? તો કે 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે, એટલે કે લખ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શું જોડાયેલું છે? તો કે મૂર્તિઓ અને વિહારો પણ જોડાયેલી છે. શ્રવણ બેલગાડામાં આવેલી ગૌતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. શામાં આવેલી? તો કે શ્રવણ બેલગાડામાં આવેલી કઈ મૂર્તિ વિદ્યાર્થી મિત્રો? તો કે ગૌતેશ્વરની મૂર્તિ છે એ વિશ્વવિખ્યાત મૂર્તિ છે.
ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. જે આ જૈન ધર્મના જે સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના જે નિર્માણ માટે કે રહેવા માટે ત્યાં આગળ તેમની વ્યવસ્થા કરવામાં આવી હતી કે ઊંચા પહાડો છે એ પહાડોને કોતરીને ગુફાઓ બનાવવામાં આવી હતી અને એ ગુફાઓમાં તેઓ લોકો રહેતા હતા. એટલે કે આવી વ્યવસ્થા સંખ્યાબંધ કરવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે. આવી ઘણી કેટલી બધી ગુફાઓ ક્યાં આવેલી છે? ગુજરાતમાં આવેલી છે. બરાબર, જેની માહિતી તમારા શિક્ષક પાસે મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું શિક્ષણનો વારસો. હવે આપણે આવીશું શિક્ષણનો વારસો, તો કે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. જો હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. ભારતની અંદર ઉચ્ચ શિક્ષણ, ઊંચું શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ છે એ કેટલા વર્ષથી અપાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. બરાબર, મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. શામાંથી આપણને પ્રાપ્ત થયા છે શિક્ષણના અવશેષો? તો કે મોહેંજો-દડોમાંથી આપણને શિક્ષણના શું અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાશ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી. કયા નામે? તો કે કાશ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી. એટલે કે તેઓ કાસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હશે. એટલે કે આપણને તેના પરથી કહી શકાય કે તેઓ કાસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હશે. આમ કહી શકાય કે રસાયણ શાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગરો, રસ્તા, સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે. યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાવરતું રહ્યું છે, વિકસતું રહ્યું છે. આગળ, પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ. કેટલી? 5. જે શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો છે તેને આપણે શું કહે છે? યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહીએ છીએ. બરાબર, આગળ તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ, દર્શનનું શિક્ષણ અપાતું હતું. આટલા વિષયોનું શું શિક્ષણ આપવામાં આવતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા છે. એટલે શિક્ષણ તેમને આમાંથી પ્રાપ્ત કર્યું છે, એ પસાર થયા છે શિક્ષણમાંથી. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતિ છે, પ્રખ્યાત છે. પૂછાય કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો કે બિહારમાં આવેલી છે. યુએન સ્વાંગ પણ તેની મુલાકાત લીધી હતી. યુએન અને સ્વાંગે પણ આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, એટલે કે ત્યાં ગયા હતા. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યાં હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. આ જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીંયા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન પૂછાઈ શકે કે બિહારમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે? તો કે નાલંદા. અથવા તો એવું પૂછે કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો કે બિહાર. ગમે તે રીતે પ્રશ્ન પૂછાઈ શકે, તો તમને આ પ્રશ્નનો જવાબ આવવો જોઈએ. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા. તેમને પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. પારો પથ્થર હોય ને તેને ભસ્મ બનાવીને, એટલે કે ભસ્મ કરીને બનાવીને ઔષધિ તરીકે, દવા તરીકે વાપરવા
વાપરવાની શરૂઆત કરી હતી, એટલે કે દવા તરીકે વાપરવામાં ઉપયોગમાં લીધી હતી, શરૂઆત કરી હતી. ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. કઈ સદીમાં? તો કે 6ઠી 7મી સદીમાં, બરાબર. તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસું લખાણ કર્યું છે. ખાસું એટલે કે ઘણું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા, એટલે કે અહીંયા દૂર એટલે કે દૂર દૂર લોકો, દૂર દૂર સુધીના જે વિદ્યાર્થી એટલે કે આગળ જે દૂર રહેતા હોય તે પણ લોકો અહીંયા શું કરવા હતા? વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા. એટલે અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત એટલે શિક્ષણ મેળવવા માટે તેઓ દૂર દૂરથી આવતા હતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી હતી. હવે અહીંયા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે, પ્રવેશ મેળવવા માટે, એડમિશન લેવા માટે શું પરીક્ષા આપવામાં આવતી હતી? પ્રવેશિકાની પરીક્ષા આપવામાં આવતી હતી, એટલે કે આપવી પડતી હતી. બાદ આચાર્ય લેખિત પરીક્ષા લઈને ત્યારબાદ તેઓ પરીક્ષા એટલે કે પ્રવેશિકાની પરીક્ષા આપતા. ત્યારબાદ તેઓ આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ પાસે લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત એટલે કે રૂબરૂ મુલાકાત લેતા હતા અને સમાલાપ એટલે કે વાર્તાલાપ કરતા અને આગળ મોકલતા હતા, એટલે કે વાર્તાલાપ કરતા અને પછી તેઓ આગળ મોકલતા હતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી, એટલે કે વિકસિત હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, એટલે કે જ્ઞાન આપવામાં આવતું હતું. બંગાળમાં વિક્રમશિલા અને અનંતપુરી નામની 2 વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સિક્કા વિશે જોઈશું. તો સિક્કા વિશે જુઓ વિદ્યાર્થી મિત્રો, ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે, જે આપણે આગળ ભણી ગયા છે કે સૌથી જૂના સિક્કા કયા છે, કઈ સદીમાં મળ્યા છે? તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્કના સિક્કા છે એ સૌથી જૂના સિક્કા આપણને મળી આવ્યા છે. આપણે આગળ ભણી ગયા છે, તેની આકૃતિ પણ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં આપેલી છે, પંચમાર્કના સિક્કાની, બરાબર. હવે આગળ તો કે ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે, જે આપણે પ્રાચીન સમયની જાણકારી મેળવી શકીએ છીએ. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક કોઈન એટલે સિક્કો જે કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા, અને વિશિષ્ટ પ્રકારના સિક્કાઓ બનાવ્યા હતા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ, ફોટો અને તેના સમય ઉલ્લેખિત થયો હતો. એટલે કે જેની ઉપર જે આ સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા તેની ઉપર શાનું ચિત્ર? રાજાનું ચિહ્ન અથવા તો આકૃતિ દોરવામાં આવે અથવા તો ફોટો અથવા તો તેની ઉપર ફોટો લગાડવામાં આવે અથવા ફોટો દોરવામાં આવે અને તેની ઉપર શું તારીખ લખવામાં આવતી હતી, એટલે કે કઈ સાલનો છે તે આપણને જાણકારી પ્રાપ્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પેજ નંબર 76 પર જોઈશું. 46 પર જોઈશું પેજ નંબર. તો કે તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના જોવા મળે છે. પ્રશ્ન પૂછાય કે સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા કાળમાં જોવા મળે છે? તો કે ગુપ્ત કાળમાં જોવા મળે છે. સમૃદ્ધ ગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે. મોટે ભાગે કેવા છે? સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓ
તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસિત છે એટલે આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસિત છે ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે કયો વારસો તો કે સાંસ્કૃતિક વારસો છે એ અદ્વિતીય છે ભારત બરાબર યાદ રાખજો પરીક્ષામાં પૂછે છે કે ભારતનો મહાન વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય કયો છે તો કે સાંસ્કૃતિક બરાબર અહીંયા પાઠ પૂરો થાય છે અહીંયા હોમવર્કમાં તમારે આ પ્રશ્ન એક બે વાક્યના છે એ ચાર પ્રશ્ન છે એ તમારે લખવાના રહેશે અને આ જે પ્રશ્ન છે એ મોટા પ્રશ્ન છે એ પણ તમારે લખવાના રહેશે એટલે બે વાર તમારે આ હોમવર્કમાં કરીને આવવાનું રહેશે પહેલો પ્રશ્ન છે કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તો કે ઈલોરાનું બરાબર સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે તો કે ગુપ્ત કાળના પછી ત્રીજો પ્રશ્ન છે ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે કયો આવશે વિદ્યાર્થી મિત્રો આ તમને મેં કીધું કે ભારતનો કયો વારસો તો કે સાંસ્કૃતિક વારસો કયો આવશે સાંસ્કૃતિક